વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી, તો જે પણ આપણે વાહકનો ઉપયોગ કરીએ છીએ એની અંદર કઈ કઈ વિશેષતા હોવી જોઈએ એ વિશેષતાઓ આપણને અહીંયા આપેલી છે. કઈ કઈ વિશેષતા હોવી જોઈએ એ વિશેષતાઓ આપણને અહીંયા આપેલી છે એ આપણે અહીંયા જોઈશું. તો જો એક પહેલો જ ભાગ સ્વયં જનનની ઉત્પત્તિનો ભાગ હોવો જોઈએ. કયો ભાગ હોવો જોઈએ? એક પહેલો જ ભાગ સ્વયં જનનની ઉત્પત્તિનો ભાગ હોવો જોઈએ કે જ્યાંથી સ્વયં જનનની શરૂઆત થવાની છે. જ્યાંથી શું થશે? સ્વયં જનનની શરૂઆત થવાની છે. આગળ તો અહીંયા આપણને જે વાહક આપેલું છે, અહીંયા આપણને કોણ આપેલું છે? વાહક જે આપેલું છે એ વાહકની અંદર આ ઇકોલાઈનો વાહક આપેલું છે. કોણ આપેલું છે? ઇકોલાઈ. હવે જો કુદરતી રીતે ઇકોલાઈ હતી એમાં આવું બધું નહોતું જોવા મળતું. આ બધા તમને જુદા જુદા ભાગ જોવા મળે એમ થતું હશે કે આ બધું શું લખેલું છે? AMPR, TTR, PV1, PST1 આ બધું શું લખેલું છે? આ ORI નો ભાગ. એટલે આ ભાગ કયો છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશનનો ભાગ છે. જેમ જેમ પ્રશ્ન ચાલશે એમ તમને ખ્યાલ આવશે કે આ બધું શું છે. તો જો ORI નો ભાગ, ઓરિજિન ઓફ રેપ્લિકેશનનો ભાગ, આ તે ક્રમ કે જ્યાંથી સ્વયં જનનની શું થતી હોય છે? શરૂઆત થતી હોય છે. એટલે કે જ્યારે DNA નો ટુકડો આ શૃંખલા સાથે જોડાય, DNA નો ટુકડો શું થવાનો? આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર એનું શું થવાનું છે? સ્વયં જનન કરી શકે છે. બરાબર. અને એ જગ્યાએથી ORI નો ભાગ, એનું નામ જ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, કે જ્યાંથી સ્વયં જનનની શરૂઆત થવાની છે. હવે આગળના વિધાનમાંથી તમને MCQ અહીંયા પૂછાઈ શકે છે. MCQ માં શું પૂછાય? આ વાક્ય અંડરલાઈન કરો. MCQ માં શું પૂછાય? નકલોની સંખ્યાનું નિયંત્રણ માટે કોણ જવાબદાર છે? નકલોની સંખ્યાના નિયંત્રણ માટે દાખલા તરીકે એક ORI નો ભાગ એવો છે પ્લાઝમિડની અંદર કે માની લો કે 50 નકલો બનાવે છે. એક ORI નો ભાગ એવો છે કે 100 નકલો બનાવે છે. એક ORI નો ભાગ એવો છે માની લો કે 70 નકલો બનાવે છે. તો હવે માની લો આપણે 100 નકલ જોઈએ તો એવા પ્લાઝમિડની આપણે પસંદગી કરવી પડે કે જેનો ORI કેટલી નકલ બનાવે? 100 નકલ બનાવશે. આપણે 50 જોઈતી હોય તો એવાને પસંદ કરીશું કે 50 બનાવે છે. ખ્યાલ આવે છે? એટલે કે નકલોની સંખ્યાના નિયંત્રણ માટે કોણ જવાબદાર છે? કે ORI નો ભાગ જવાબદાર. આ MCQ માં પૂછાય. એટલે અહીંયા આપણને કહ્યું એટલા માટે જો કોઈ લક્ષ DNA ની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોઈએ તો આપણે એવા વાહકની અંદર ક્લોનિંગ કરવું જોઈએ કે જેની અંદર ORI ખૂબ જ વધારે નકલો બનાવવામાં શું હોય? સહયોગી થતું હોય. 200 નકલ જોઈએ તો એવો પ્લાઝમિડ લેવાનો કે જે 200 નકલ આપણને બનાવી આપશે. એટલે નકલો જે બનવાની છે એનું નિયંત્રણ કોણ કરે છે? ORI નો ભાગ કરશે. કોણ કરશે? ORI નો ભાગ કરશે. તો આપણને જે ઇકોલાઈ નું જે પ્લાઝમિડ હતું એ ઇકોલાઈના પ્લાઝમિડની અંદર આપણે જુદા જુદા જનીન અહીંયા દાખલ કરેલા છે. બરાબર. આખી જે આકૃતિ આપણને આપી છે, આ આખો જે આપણને પ્લાઝમિડ આપેલો છે એ પ્લાઝમિડ શું છે? PBR 322. એનું નામ શું આપેલું છે? PBR 322. નામ શું છે? PBR 322. બી એટલે અહીંયા થવાનું છે એમના વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. બરાબર, કે જેમણે આ તૈયાર કરવામાં આવેલું છે. બી એટલે થવાનું છે બોલીવર. બી એટલે શું થવાનું છે? બોલીવર. અને આર એટલે થવાનું છે રોડ્રિગ્યુસ. બરાબર. આ રીતે PBR 322 એનું નામ આપવામાં આવેલું છે, બોલીવર અને રોડ્રિગ્યુસ. અને પી એટલે પ્લાઝમિડ છે. આ પી એટલે શું થવાનું છે? પ્લાઝમિડ. પી એટલે શું થશે? પ્લાઝમિડ થશે. આ રીતે એનું નામ આપવામાં આવેલું છે. હવે જુઓ ઇકોલાઈ જે આવેલું છે એ ઇકોલાઈના પ્લાઝમિડની અંદર જુદા જુદા ભાગ દાખલ કરવામાં આવેલા છે. ઇકોલાઈનું જે અસલ પ્લાઝમિડ આવેલું છે, ઇકોલાઈ કોઈ દવાનો પ્રતિરોધક કરતું નથી, કોઈ એન્ટીબાયોટિકનું પ્રતિરોધક કરતું નથી.
આપણા પાચન માર્ગની અંદર એ રહે છે, કોઈ એન્ટીબાયોટિકનું પ્રતિરોધક કરતું નથી. પરંતુ આપણે જેનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને ઈ કોલાઈના પ્લાઝમિડમાં ફેરફાર કર્યો ને એમાં જુદા જુદા ભાગ દાખલ કર્યા અને પછી તૈયાર કર્યું પીબીઆર 322. પીબીઆર 322 કેમનું બન્યું એ ભણવું હોય તો એની પણ એક અલગ થિયરી છે, બરાબર? એ આપણે અહીંયા સમજવાનું નથી, એ આપણે આવતું પણ નથી, જરૂર નથી. પણ આ રીતે છે પીબીઆર 322 કે પી એટલે પ્લાઝમિડ, બી બોલીવર અને આર રોડગ્રીવ્સ. જે વાંચો તમે, બરાબર? મને થોડું ઇંગ્લિશ ઓછું ફાવે વાંચવામાં. આગળ બીજી લાક્ષણિકતા અંદર આપણે હોવી જોઈએ પસંદગીમાન રેખક. બીજું શું હોવું જોઈએ? પસંદગીમાન રેખક, સિલેક્ટેબલ માર્કર આવશે. તો આ સિલેક્ટેબલ જે માર્કર આવેલો છે એ સ્વયંજનનની ઉત્પત્તિની સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે. એનું નામ જ છે પસંદગીમાન રેખક, એટલે પસંદગી કરવાનું કામ છે. એનું કામ શું છે? પસંદગી કરવાનું કામ છે. તો કોની પસંદગી કરવાનું કામ છે? તો જે પુનઃસંયોજન પામેલા છે અને પુનઃસંયોજન નથી પામેલા. એટલે કે જુઓ, જે અપરિવર્તનીયની ઓળખ, અપરિવર્તનીય, બરાબર, કે જે પુનઃસંયોજન પામેલા નથી, જેને આપણે કહીશું અપરિવર્તનીય. અપરિવર્તનીયની ઓળખ તેને દૂર કરવામાં મદદરૂપ થાય. અને પરિવર્તનીય જે પુનઃસંયોજન પામેલા છે, જે આર આપણો ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવે છે, એની પસંદગીની અંદર આપણને મદદરૂપ થાય છે. અને આ રૂપાંતરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં આપણે પ્રવેશ કરાવવામાં આવે છે, બરાબર? દાખલા તરીકે આપણો આરડીએનએ છે, માની લો આપણું શું છે? આરડીએનએ છે. આ આરડીએનએ ને આપણે બેક્ટેરિયાની અંદર દાખલ કરી દીધું. આરડીએનએ ને આપણે અહીંયા શું કર્યું? બેક્ટેરિયામાં દાખલ કરી દીધું. બેક્ટેરિયાની અંદર હવે એની બધી નકલો બનવાની છે. પ્લાઝમિડ સાથે જોઈન કરી દીધેલો છે એટલે અંદર શું બનશે? એની નકલો બનવાની છે. તો આ રૂપાંતરિત છે. માની લો આ બીજા બેક્ટેરિયા એવા છે કે એની અંદર આરડીએનએ આવેલો હોતો નથી. તો આ આપણા થઈ ગયા પરિવર્તનીય. આ આપણા શું થઈ ગયા? પરિવર્તનીય. અને આ આપણા થઈ ગયા અપરિવર્તનીય. અપરિવર્તનીય. તો પરિવર્તનીય અને અપરિવર્તનીયને જે અલગ કરવા પડશે, તો પરિવર્તનીયની વૃદ્ધિ માટે અનુમતિ આપશે અને અપરિવર્તનીય એટલે કે જે પુનઃસંયોજિત ડીએનએ નથી ધરાવતા એને અવરોધવાના છે, એની ઓળખ કરવી અને દૂર કરવાની અંદર આ પસંદગીમાન રેખક મદદરૂપ કરે. એટલે નામ જ એનું છે પસંદગીમાન રેખક. પસંદગી કરવાનું કામ છે. કોની પસંદગી? પરિવર્તનીય અને અપરિવર્તનીયની પસંદગી. હવે જો આપણે પસંદગીમાન રેખક તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ? તો પસંદગીમાન રેખક તરીકે એમ્પિસિલિન. હવે જો આ બધી એન્ટીબાયોટિક દવાના નામ આપેલા છે. એમ્પિસિલિન છે, ક્લોરામ્ફેનિકોલ છે, ટેટ્રાસાયક્લિન છે, કેનામાઇસિન. આ બધી દવાનું કામ શું છે? તો કે બેક્ટેરિયાને, ચોક્કસ પ્રકારના જે પણ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાને અવરોધવાનું કામ છે. બેક્ટેરિયાની વૃદ્ધિ થવા દેશે નહીં. એમ્પિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન છે, કેનામાઇસિન આ એન્ટીબાયોટિક છે. પણ આપણે શું કર્યું? પસંદગીમાન રેખક તરીકે હવે જો આપણે એની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન દાખલ કરી દઈએ પ્લાઝમિડમાં, માની લો કે ઈ કોલાઈમાં એમ્પિસિલિન અવરોધક આપણે જનીન દાખલ કર્યો. જો અહીંયા આપણને ઈ કોલાઈ આપેલું છે, એએમપીઆર લખ્યું. તો ઈ કોલાઈની અંદર આટલો જે જનીનનો ભાગ આવેલો છે, આટલા જનીનનો ભાગ એમ્પિસિલિન અવરોધક છે. એટલે જો આ ઈ કોલાઈને આપણે એમ્પિસિલિન દવા આપવામાં આવે તો એમ્પિસિલિન દવાની એને કોઈ અસર થવાની નથી, કારણ કે એમ્પિસિલિનનું અવરોધન કરે એવો જનીન તો એની અંદર આવેલો છે. એમ્પિસિલિનનું અવરોધન કરે એવો જનીન એની અંદર આવેલો છે. ખબર પડી? બરાબર. એટલે અહીંયા આપણે એન્ટીબાયોટિકનું અવરોધન કરતા જનીન આપણે અહીંયા દાખલ કરવામાં આવે. કોણ દાખલ કરીએ છીએ? એન્ટીબાયોટિકનું અવરોધન કરતા જનીન આપણે દાખલ કરીએ છીએ, જેમ કે એમ્પિસિલિન છે, ક્લોરામ્ફેનિકોલ છે, ટેટ્રાસાયક્લિન છે, કેનામાઇસિન. આ એન્ટીબાયોટિકનું અવરોધન કરતા આપણે જે જનીન છે એને દાખલ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો જુઓ, ઈ કોલાઈની અંદર આ બધા પસંદગીમાન રેખક છે. બીજું આ વાક્ય ખાસ અંડરલાઈન કરો, ખરા ખોટા વિધાનમાં પણ પૂછાય. સામાન્ય ઈ કોલાઈના કોષો
આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. જે તમને કહ્યું કે આ PBr 322 આપણે તૈયાર કર્યો કે જેમાં જુદા જુદા આપણે એમ્પિસિલિન અવરોધક જનીન છે, ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે, તો આપણે અંદર દાખલ કર્યા. કુદરતમાં જે ઇકોલાઈ જોવા મળશે, જે સામાન્ય ઇકોલાઈ છે, એ સામાન્ય ઇકોલાઈ આ એન્ટીબાયોટિકનું કશું અવરોધન કરવાની નથી. ખ્યાલ આવે છે ને? સામાન્ય જે ઇકોલાઈ આવેલી છે એન્ટીબાયોટિકનું અવરોધન કરવાની નથી. એટલે આ યાદ રાખવાનું છે. આ વાક્ય અંડરલાઈન કરો, જે MCQ ની અંદર તમને પૂછાઈ શકે છે. ખ્યાલ આવ્યો આટલા સુધી? એટલે કુદરતની અંદર જોવા મળતી જે ઇકોલાઈ છે એ કોઈ પણ પ્રકારના એન્ટીબાયોટિકનું અવરોધન અહીંયા કરવાની નથી. આપણે PBr 322 બનાવ્યો, જેની અંદર આપણે અવરોધન કરતા જે જનીન છે એ અવરોધન કરતા જનીન આપણે અંદર દાખલ કરવામાં આવેલા છે. બરાબર છે? આગળ હવે જો ક્લોનિંગની જગ્યા એટલે કે વિદેશી DNA ને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલ રહેલું, દાખલા તરીકે આ એમ્પિસિલિન અવરોધક જનીનનો આટલો આપણો જે ભાગ છે, આ એમ્પિસિલિન અવરોધક જનીનનો ભાગ છે. આપણે હવે માની લો આ આપણો વિદેશી જનીન આવેલો છે, આ વિદેશી જનીન આવેલો છે, આને આપણે આ કાપી લીધો અને એને પછી આપણે અહીંયા જોઈન્ટ કરવાનો છે, તો એ ક્લોનિંગ માટેની જગ્યા થશે. અને PVU1 ઉત્સેચક છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક. આ PST1 લખ્યું રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, CLA1 લખ્યું, HIND3 લખ્યું, BMH1 લખ્યું, SAL1 લખ્યું, PVU2 લખ્યું. આ બધા શું છે? RE. આ બધા નામ ટૂંકમાં લખેલા છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકના. દાખલા તરીકે આપણે આ વાહકને BMH1 વડે કાપવામાં આવે, કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી BMH વડે કાપવામાં આવે, તો આટલો જે ભાગ છે, બરાબર, આટલો જે ભાગ છે, આટલો ભાગ શું થઈ જવાનો છે? દૂર થઈ જશે. આટલો ભાગ શું થઈ જશે? દૂર થઈ જશે. ભાઈ ખબર પડે છે ને તમને? આ બધા જે તમને નામ લખેલા છે, આ બધા નામ કોના લખેલા છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકના, PVU1, PST1. તો PVU1 અને PST1 આટલી જગ્યાએથી આને કાપી શકે છે. ખબર પડી? BMH1 વડે અથવા તો SAL1 વડે, બંનેમાંથી કોઈ પણ એક વડે આપણે આટલો જનીનનો જે ભાગ છે એ આપણે અહીંયા કાપી શકીએ છીએ. ખ્યાલ આવે છે? એ જ રીતે PVU2 વડે આટલો ભાગ આપણે કાપી શકીએ છીએ. એ જ રીતે CLA1 વડે, HIND3 વડે અથવા તો EcoR1 વડે આટલો જે ભાગ છે આપણે દૂર કરી શકીએ છીએ. સમજાઈ ગયું આટલું? તો જુઓ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકમાં ખૂબ જ ઓછી ને મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. હવે જુઓ, સમજો, અહીંયા PVU1 અહીંયાથી જ કાપશે. PVU1 અહીંયાથી કાપે છે, PVU1 અહીંયાથી કાપવાનું નથી, PVU1 અહીંયાથી કાપશે નહીં. તો જો દરેકે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવેલો છે ચોક્કસ જગ્યાએથી કાપે, એની એક જ જગ્યા છે, એક કરતા વધારે જગ્યાએથી કાપતું નથી. પણ જો એક કરતા વધારે જગ્યાએથી કાપે તો ગૂંચવણ પેદા થઈ જાય. આખી ક્લોનિંગની પ્રક્રિયા ગૂંચવણ પેદા થઈ જાય. કારણ કે પછી એને અહીંયા જોડાવાનું છે કે પછી અહીંયા જોડાવાનું કે અહીંયા જોડાવાનું. બરાબર? એટલા માટે આપણને અહીંયા આપેલું છે, સમજાયેલું છે કે આ જે પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવેલા છે એ દરેક માટે એક જ ઓળખ જગ્યા છે. તો જો PST1 અહીંયાથી જ કાપી શકશે આટલા ભાગમાંથી. PST1 અહીંયા બીજી કોઈ જગ્યાએથી કાપી શકતું નથી પ્લાઝમિડને. ખ્યાલ આવી ગયો? અને બીજું આપણને એ પણ ખ્યાલ છે, દાખલા તરીકે આપણો ઈચ્છિત આ DNA છે, આપણું ઈચ્છિત DNA ને માની લો કે હું BMH1 વડે કાપું છું. કોની વડે? BMH1 વડે કાપું છું આને. તો આપણા પ્લાઝમિડને પણ કોના વડે કાપવામાં આવશે? BMH1 વડે જ કાપવામાં આવશે. ખબર પડી? જેનાથી તો પછી ચીપકુ છેડાનું નિર્માણ થવાનું છે. સમજાય છે? આગળ જુઓ હવે. એટલે જુઓ, એકથી વધારે ઓળખ જગ્યા હોય તો શું સમસ્યા સર્જાય આપણને? જો એકથી વધારે ઓળખ જગ્યા થાય તો ઘણા બધા ટુકડા થઈ જાય છે, જનીન ક્લોનિંગની પ્રક્રિયાને શું કરે છે? ઝડપી બનાવી દે છે. હવે જો વિદેશી DNA નું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. આપણને જે PBr 322 આપેલું છે, જો PBr 322 આપણને જે આપેલું છે, તો આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને આ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીન આવેલા છે. એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન.
એમ્પિસિલિન અવરોધક જનીન વાળો ભાગ આપણે કાપવો છે તો કોની મદદથી કાપી શકીએ? PV1 વડે અથવા તો PST1 વડે. એ જ રીતે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન BMH1 અથવા તો SAL1 વડે આપણે એને કાપી શકીએ છીએ. અહીંયા જો ઉદાહરણ આપ્યું, વિદેશી ડીએનએ ને વાહક PBR 322 માં સ્થિત ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીનના BH1 સ્થાને આપણે જોડી શકીએ છીએ. કયા સ્થાને? BMH1 ના સ્થાને. કયા સ્થાને? BMH1 ના સ્થાને જોડી શકીએ. તો આપણો જે ઈચ્છિત ડીએનએ છે, મેં એને કોનાથી કાપ્યું ભાઈ? BMH1 થી કાપ્યું, તો આ ટુકડો થઈ ગયો. આને પણ પછી કોનાથી કાપવામાં આવશે? BMH1 થી. અને BMH1 થી જ્યારે આને કાપીશું તો કયો ભાગ દૂર થઈ જશે? ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરવા વાળો જે ભાગ છે એ શું થઈ ગયો? આ દૂર થઈ ગયો. એની જગ્યાએ શું આવી ગયું? અહીંયા એની જગ્યાએ આવી ગયું છે વિદેશી ડીએનએ. એની જગ્યાએ કોણ આવી ગયું? આ વિદેશી ડીએનએ આવી ગયું. સમજાઈ ગયું તમને? ટેટ્રાસાયક્લિન અવરોધક વાળો ભાગ દૂર થઈ ગયો. કારણ કે કોનાથી કાપ્યું આપણે? BMH1 થી. આપણે ઈચ્છિત ડીએનએ ને કોનાથી કાપણી કરી? BMH1 થી કાપ્યું. એટલે ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતો ભાગ દૂર થઈ ગયો. એની જગ્યાએ કોણ આવી ગયો? આપણો વિદેશી ઈચ્છિત લક્ષણો વાળો ડીએનએ આવી ગયો. એટલે જો શું થયું? પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિનની જે અવરોધન ક્ષમતા છે એ ટેટ્રાસાયક્લિનની અવરોધન શું કરે છે? ગુમાવે છે. એટલે આમાં જો હવે ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરવાનું તો શું થઈ ગયું? અહીંયાથી ગુમાવી દીધું. એની જગ્યાએ કોણ આવી ગયું? બહારથી દાખલ કરેલો ડીએનએ આવી ગયો. હવે આની અંદર માત્ર કોણ છે? એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું છે. માત્ર કોણ છે? એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું છે. એટલે જો પરંતુ પુનઃ સંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકો દ્વારા પુનઃ સંયોજિત ન પામતા ઘટકોથી આપણે શું કરાય? અલગીકૃત કરાય છે. એટલે કે જે પુનઃ સંયોજન પામેલા છે એમાં માત્ર એમ્પિસિલિન અવરોધક જનીન છે. એમાં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન આવેલો નથી. તો જેમાં એમ્પિસિલિન અવરોધક જનીન આવેલો છે, ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન નથી. એ કેવા છે? આપણે પુનઃ સંયોજિત છે. તો અહીંયા આપણે પુનઃ સંયોજિત ન પામતા ઘટકોથી અલગ આપણે કરી શકીએ છીએ. અને એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવા વાળા પરિવર્તનીય ઘટકોને પછી આપણે ફરીથી એમ્પિસિલિન તો શું છે? બંનેમાં છે જ ને. પરિવર્તનીયમાં એમ્પિસિલિન છે, નથી એમાંય છે એમ્પિસિલિન. એટલે શું કરવાનું? એમ્પિસિલિન વાળા માધ્યમમાં વૃદ્ધિ કરાવવાની. પછી પાછું એને શું કરવું પડે? ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં સ્થળાંતરિત કરવામાં આવે. અને ટેટ્રાસાયક્લિન માધ્યમમાં આપણે સ્થળાંતરિત કરીશું તો આપણા જે પુનઃ સંયોજિત ઘટકો એ માત્ર કોની અંદર વૃદ્ધિ પામવાના? એમ્પિસિલિનમાં. પરંતુ ટેટ્રાસાયક્લિનમાં એ વૃદ્ધિ પામવાના નથી. ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ પામવાના નથી. પરંતુ જે પુનઃ સંયોજન નથી પામેલા, એ પુનઃ સંયોજન નથી પામેલા બંને પ્રતિજૈવિક દ્રવ્યોની અંદર શું કરે છે? વૃદ્ધિ પામે છે. આ વાક્ય અંડરલાઈન કરો. એટલે જો ફરીથી સમજો. અને બીજો તમને પ્રશ્ન પૂછું એટલે મને ખ્યાલ આવી જશે તમને સમજાઈ ગયું કે નથી સમજાયું. આપણે વિદેશી જનીનને કોનાથી કાપ્યું? BMH1 થી કાપ્યું. એટલે કોણ દૂર થઈ ગયું? ટેટ્રાસાયક્લિન અવરોધન વાળો ભાગ શું થઈ ગયો? આ બધો દૂર થઈ ગયો. ગુલાબી વાળો જે ભાગ, એની જગ્યાએ કોણ આવી ગયું? વિદેશી ડીએનએ આવી ગયું. હવે આપણો આ બની ગયો છે RDNA. RDNA ની વૃદ્ધિ કોની અંદર થવાની? એમ્પિસિલિન વાળા માધ્યમમાં થવાની. કારણ કે એમ્પિસિલિનનું અવરોધન કરી શકે, ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરી શકતું નથી. આ ખબર પડી? પરંતુ જે પુનઃ સંયોજન નથી પામ્યા એ બંનેની અંદર વૃદ્ધિ પામી શકે છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું. દાખલા તરીકે આપણે વિદેશી ડીએનએ છે, આપણો આ વિદેશી ડીએનએ આવેલો છે, એ વિદેશી ડીએનએ ને આપણે કાપવામાં આવે છે PST1 વડે. કોના વડે કાપી જઈએ છીએ? PST1 વડે કાપવામાં આવે છે. તો પછી આપણા RDNA કોની અંદર વૃદ્ધિ પામશે? RDNA ની વૃદ્ધિ કોની અંદર થવાની છે? જવાબ આપો તો તમે. આપણે PST1 થી કાપ્યું, PST1 થી કાપ્યું એટલે કોણ દૂર થઈ ગયું? એમ્પિસિલિન વાળો ભાગ દૂર થઈ ગયો. એની જગ્યાએ કોણ આવી ગયું? આપણે ડીએનએ આવી ગયો, દાખલ કર્યો હોય. તો પછી એની વૃદ્ધિ કઈ થવાની? ટેટ્રાસાયક્લિનમાં, એમ્પિસિલિનમાં થવાની નથી. પરંતુ જે પુનઃ સંયોજન નથી પામેલા, એ પુનઃ સંયોજન નથી પામેલાની વૃદ્ધિ શું થવાની છે? બંનેના માધ્યમની અંદર અહીંયા થવાની છે.
ખ્યાલ આવી ગયો? જો આગળ, એટલે આ કિસ્સામાં થયું શું? અહીં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં શું કરે છે? મદદ કરે છે. જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએ ના પ્રવેશથી શું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું. હવે ટેટ્રાસાયક્લિન વાળી જગ્યાએ આપણે વિદેશી ડીએનએ ને દાખલ કર્યું, તો અહીંયા જુઓ ટેટ્રાસાયક્લિન વાળો જે ભાગ છે એ ટેટ્રાસાયક્લિન વાળો ભાગ શું થઈ જાય છે? નિષ્ક્રિય થઈ ગયો. અને એમ્પિસિલિન વાળો ભાગ રહે, તો એમ્પિસિલિન વાળો ભાગ આપણને પસંદગીમાં મદદરૂપ થાય. એમ્પિસિલિન વાળો ભાગ શું થાય? પસંદગીમાં મદદરૂપ થાય. એવું અહીંયા કયું આપણને વિધાન? એટલે કે એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકની પસંદગીમાં, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએ ના પ્રવેશથી નિષ્ક્રિય થઈ ગયું. તો એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએ ના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય અને પુનઃ સંયોજિત ઘટકની પસંદગીમાં શું કરે છે? આપણને મદદરૂપ થાય છે. ખ્યાલ આવી ગયો? એ પુનઃ સંયોજિત ઘટકની પસંદગીની અંદર આપણને મદદરૂપ થાય છે. ક્લિયર છે દરેકને આટલા સુધી? હવે જુઓ, આમાં આપણે થાય શું? જ્યારે આપણે એન્ટીબાયોટિક અવરોધક જનીન જે આવેલા છે, તો આખી પ્રક્રિયા થોડી જટિલ છે. કારણ કે એક વખત માની લો એને એમ્પિસિલિનમાં વૃદ્ધિ કરાવડાવવું પડે, એક વાર ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ કરાવડાવવું પડે. એટલે જુઓ, એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાને કારણે પુનઃ સંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા થઈ જાય છે. કારણ કે એને જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતી પ્લેટની અંદર એને વૃદ્ધિ કરાવડાવવી પડે, વિદ્યુત લેપન કરવું પડે છે. એટલા માટે આપણે એક વૈકલ્પિક પસંદગીમાન રેખક વિકસાવવામાં આવ્યું. કોને વિકસાવવામાં આવ્યું છે? વૈકલ્પિક પસંદગીમાન રેખક વિકસાવવામાં આવ્યું કે જે રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ કરે છે. હવે જુઓ, આરડીએનએ ને બીટા ગેલેક્ટસાઇડેજ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવાય. દાખલા તરીકે હું આ ઉદાહરણ તરીકે આ મેં પ્લાઝમિડ દોર્યું. આ પ્લાઝમિડનું માની લો અહીંયાથી લઈને આટલો ભાગ, અહીંયાથી લઈને આટલો ભાગ, આ જનીન જે આવેલું છે, આ જનીનનો જે ભાગ આવેલો છે એ ભાગ બીટા ગેલેક્ટોસાઇડેજ. કોણ છે? બીટા ગેલેક્ટોસાઇડેજ. બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો ભાગ છે આટલો ભાગ. કયો ભાગ છે? બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો ભાગ છે. અને જ્યારે બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો ભાગ છે, તો આ ઉત્સેચકના પરિણામે એ બેક્ટેરિયાની જે વૃદ્ધિ થતી હોય તો બેક્ટેરિયા ભૂરા રંગના, કેવા રંગના? ભૂરા રંગની એની કોલોની આપણને જોવા મળશે. સમજાઈ ગયું ને તમને? અહીંયા એક સરળ પસંદગીમાન રેખક તરીકે છે આપણે બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો જનીન. તો આ બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો જનીન છે. અને બીટા ગેલેક્ટોસાઇડેજની હાજરીના પરિણામે જેટલાની અંદર બીટા ગેલેક્ટોસાઇડેજ આવેલું છે એ વસાહત જે આપણે જોઈશું તો કેવા રંગની જોવા મળે? ભૂરા રંગની. પણ હવે આપણે શું કરીએ? આપણો માની લો આ આરડીએનએ આવેલો છે, આટલાને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપીએ છીએ ચોક્કસ. હવે એ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો ભાગ પણ શું થઈ જાય છે? દૂર થઈ જાય. બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો ભાગ શું થઈ જાય? દૂર થઈ જાય. તો હવે અહીંયા બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો જે ભાગ છે એ ભાગ દૂર થઈ ગયો. એની જગ્યાએ અહીંયા આવી જાય છે વિદેશી ડીએનએ. કોણ આવી ગયું? વિદેશી ડીએનએ. તો જેની અંદર વિદેશી ડીએનએ છે એટલે આપણો થઈ ગયો આરડીએનએ. આરડીએનએ ની અંદર કોણ નથી? બીટા ગેલેક્ટોસાઇડેજ. બીટા ગેલેક્ટોસાઇડેજ આવેલો અહીંયા નથી. જ્યારે આની અંદર બીટા ગેલેક્ટોસાઇડેજ આવેલો છે. અને બીટા ગેલેક્ટોસાઇડેજ આવેલો છે એટલે ભૂરા રંગની વસાહત આપશે. અહીંયા બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો જે જનીન હતો એની જગ્યાએ આપણે કોને દાખલ કરી દીધું? વિદેશી ડીએનએ ને દાખલ કરી દીધું. એટલે ભૂરો રંગ આપશે નહીં, એ રંગવિહીન હશે. વસાહતો કેવી હોવાની? રંગવિહીન. તો એક જ વખતમાં કામ પૂરું થઈ ગયું આપણે.
બસ આ જ વાક્યો આપણને લખેલા છે. જુઓ કે બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્પન્ન કરતું જનીન શું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું. બીટા ગેલેક્ટોસાઇડેજ વાળી જગ્યાએ જ આપણે શું કરી દીધું? ડીએનએ ને દાખલ કરી દીધું. એ ભાગ દૂર થઈ ગયો અને એટલા માટે એનું નામ આપેલું છે નિવેશી નિષ્ક્રિયતા. દાખલ કરતા નિષ્ક્રિય થઈ ગયું. શું થઈ ગયું? દાખલ કરતા નિષ્ક્રિય થઈ ગયું એવું નામ આપેલું છે. એટલે જુઓ, જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો, એટલે નિવેશ ન હોય તો, નિવેશ એટલે બહારનો ડીએનએ ન હોય તો એ રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ કરે. કેવી વસાહતનું? ભૂરા રંગની. એટલે જે બિન પુનઃ સંયોજિત, જે અપરિવર્તનીય છે, એ કેવો રંગ આપે છે? ભૂરો રંગ. અપરિવર્તનીય આપણે કહી શકીએ. અપરિવર્તનીય. અપરિવર્તનીય કેવો રંગ આપે? ભૂરો રંગ આપે. એમાં બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતું જનીન છે. પરંતુ એ જગ્યાએ આપણે વિદેશી ડીએનએ દાખલ કર્યો તો બીટા ગેલેક્ટોસાઇડનું સંકેતન કરતું જનીન શું થઈ ગયો? દૂર થઈ ગયો. તો નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસાઇડેજ જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે. તેથી વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી. એટલે પુનઃ સંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે. એટલે પુનઃ સંયોજિત વસાહતો રંગ વગરની છે, રંગ ઉત્પન્ન કરતી નથી. આ ટોપિકમાંથી પણ પાછલા વર્ષમાં એમસીક્યુ પૂછાયેલા છે, હવે પણ પૂછાઈ શકે છે. ખ્યાલ આવી ગયો? એટલે જે પુનઃ સંયોજિત છે એ કેવી છે? રંગ વગરની. અને જે પુનઃ સંયોજિત નથી એ કેવા રંગની જોવા મળશે? આકૃતિમાં તમે આરોપીનો ભાગ આપેલો છે. આમાંથી એમસીક્યુ પૂછાય. બરાબર, પૂછાયેલો પણ છે. વિદ્યાર્થીઓને આપણે કહેલું પણ છે. આકૃતિને પણ તમારે અહીંયા બરાબર ધ્યાનથી જોવાની છે. જો રોપનો જે ભાગ આપ્યો આપણને, તો રોપનો જે ભાગ આપણને આપેલો છે, સ્વયં જનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે. આ વિધાન અંડરલાઈન કરો આકૃતિમાં. રોપ પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે. એટલે પ્લાઝમિડનું સ્વયંજનન થવાનું, એની અંદર જે પણ ઉત્સેચકોને પ્રોટીન આવવાનું, તો એનું નિર્માણ કરવાનું કામ કોણ કરે છે? આરોપીનો ભાગ કરે છે. બરાબર, એ આપણને અહીંયા આપેલું છે. કેટલી નકલને બનવાની છે, બરાબર, એ માટે પણ જવાબદાર હશે. હવે તમને એમસીક્યુમાં પૂછાય પીબીઆર 322 ને PBU2 વડે આપણે કાપી નાખવામાં આવે તો શું થશે? PBU2 વડે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી PBR 322 ને કાપી નાખીશું તો પછી સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન થશે નહીં, સ્વયંજનન થવાનું નથી, નકલનું આપણે નિર્માણ થવાનું નથી. નકલનું નિર્માણ થવાનું નથી. ખ્યાલ આવી ગયો? એટલે આ તમારે અહીંયા યાદ